એક વખત 2008ની સાલમાં સ્વામીજી અમેરિકાનું વિચરણ પૂરું કરીને પરત ભારત પધારી રહ્યા હતા અને ત્યાં દુબઈથી બોમ્બે લેન્ડ થવાના હતા. સ્વામીજી સાથે પ્રીતિના દાવે એવો કોઈક સંકલ્પ બાળક બુદ્ધિનો કે સ્વામીજી એરપોર્ટ પરથી ઉતરે એટલે પહેલાં સમાજમાં દર્શન મને થવા જોઈએ. એવા સંકલ્પ સાથે મન ચાલતું હતું આખો દિવસ. સ્વામીજી દુબઈથી બોમ્બે માટે એમિરેટ્સ એરલાઇનમાં બિરાજમાન થયા, બોમ્બે પધાર્યા. એ ટાઈમમાં મારી અંધેરીમાં ઇન્ટર્નશીપ હતી. એટલે ત્યાં ઇન્ટર્નશીપમાં હોસ્પિટલમાં મેં મારા જે બોસ હતા એમને વાત કરી કે મારા ગુરુજી પધારે છે એટલે મારે જવું છે. એટલે મને કે એવું ના હોય કે તારું કામ પૂરું કરીને તારા પેશન્ટ જોઈને જવાનું. એટલે મને વિચાર આવ્યો કે હવે આ સંકલ્પ તો ક્યાંથી પૂરો થવાનો. એ વિચારમાં ચાલુ રાખ્યું આપણું કામ. અડધો કલાક પછી શું થયું તો બોસે જ સામેથી એ મને કહેવા આવી કે સારું કે તું જા, કે વાંધો નહીં, કે હવે 2-4 પેશન્ટ છે બીજા જોઈ લેશે. એટલે હું ત્યાંથી નીકળ્યો. પરિસ્થિતિ અને પ્રસંગ એ બંનેમાં કેવળ કરતા માનવા એ બહુ અઘરું છે. જ્યારે આપણા સંકલ્પમાં મોટા પુરુષ ભળી જતા હોય ત્યારે જીવ બળને પામે છે. પણ આજે આપણે બીજું વિચારવાનું છે કે આપણને પ્રાપ્તિ જેવી થઈ છે કે જીવ નિરંતર બળને પામતો રહેવો જોઈએ. એવા પુરુષને ગોદમાં બેઠા છે. બહાર નીકળ્યો, ના રિક્ષા મળે, બસમાં જઈએ તો પહોંચી જ ના વરાય. સ્વામીજીનું પ્લેન લેન્ડ થઈ ગયેલું. સ્વામીજી ગોરેગાંવ ત્યાં સ્વાગત સભા રાખી હતી અને સ્વાગત સભામાં સ્વામીજી બધાને દર્શન આપવાના હતા. એટલે વિચાર પછી આગળ જતાં રિક્ષા મળી. રિક્ષામાં બેઠો વિચાર કરતો હતો કે હવે આપણો સંકલ્પ તો પૂરો નહીં થાય. સ્વામીજી તો નીકળી ગયા હશે ગાડીમાં, ગાડી સીધી પહોંચતી હશે. મારે બી વેસ્ટમાં જવું, સ્વામીજી બી એરપોર્ટ ઈસ્ટમાં છે એટલે ત્યાંથી વેસ્ટમાં જવું. અને ત્યાં અંધેરી આગળથી જે વેસ્ટમાં જવાનો ભાગ છે ત્યાં મારી રિક્ષા આ બાજુથી, વચ્ચે ત્રિકોણિયું હતું, એટલે આ બાજુથી સ્વામીજીની ગાડી આ બાજુથી સિગ્નલ આગળ આવીને ઊભી રહી. અને હું તો ડાબી બાજુ જોતો હતો, જમણી બાજુ સ્વામીજીની ગાડી. સ્વામીજી કાચ ખોલીને રાહ જોતા હતા કે ક્યારેક આ મારી બાજુ જુએ. અને જ્યાં પ્રાણેશભાઈ કદાચ સાક્ષી છે પ્રસંગના, કંઈક એ જ ગાડી ચલાવતા હતા. અને જ્યાં ગાડી મેં આમ જોયું તો સપનું જ લાગ્યું કે આખો દિવસ પેલા વિચારમાં હતા ને કે સ્વામીજીના દર્શન પહેલાં થવા જોઈએ આપણને. આપણે પહોંચીએ ગોરેગાંવની સભામાં બધાને થાય એની પહેલાં આપણને થવા જોઈએ, વિચાર પકડી રાખેલો. એટલે જ્યાં જોયું તો એવું જ લાગ્યું સપનું છે. પછી સ્વામીજી કે ક્યાં? મેં કીધું સભામાં. સ્વામીજી પહેલું વાક્ય એવું બોલ્યા, આવી જા, ગાડીમાં બેસી જા. ગાડીમાં તો ઓલરેડી પેક હોય પાછળ. એટલે મેં સ્વામીજીને કીધું હું આવું જ છું, સાથે જ પાછળ. આગળ બીજું સિગ્નલ આવ્યું. પછી મેં રિક્ષાવાળાને કીધું કે હવે આ ગાડી છોડવાની નહીં તારે. એટલે મારા કરતાં ઉમંગ એનો વધારે ચાલ્યો. એટલે પછી આગળ ગયા ત્યાં સ્વામીજીએ ફરી કાચ ખોલીને મને કહે કે ક્યાંથી નીકળે છે? એટલે મેં કીધું જોબ પર ઇન્ટર્નશીપ હતી ત્યાંથી સભામાં આવું છું. સ્વામીજી કે આવી જા, બેસી જા પાછળ. એટલે મેં કીધું સ્વામીજી આવું જ છું, સાથે જ ત્યાં સભામાં જ, સ્વાગત સભામાં. સ્વામીજી કે પછી પાછા આગળ ગયા. ત્રીજું સિગ્નલ આવ્યું. એટલે પછી બીજા સિગ્નલ પછી તમારે રિક્ષાવાળાને કહેવાની જ જરૂર ના પડી, એ બી સમજી ગયો. ત્રીજા સિગ્નલે ફરી સ્વામીજીએ કાચ ખોલ્યો. સ્વામીજી કે આવી જા કે પાછળ ગાડીમાં. એટલે સ્વામીજી સાથે આવું જ છું પાછળ રિક્ષામાં. પછી તો સ્વામીજી ત્યાં સ્વાગત સભા આગળ જ્યાં સ્થળ છે આપણું ત્યાં પહોંચ્યા. તે થર્ડ સિગ્નલથી લઈને ત્યાં સુધી પેલા રિક્ષાવાળો મને જે કહે છે એની વાત કરું છું. આ વાત એકચ્યુઅલી મારે મારી જાતને રોજે કરવાની છે.
પણ જ્યારે આવી ત્રીજી વ્યક્તિ આપણને કહી જાય ને ત્યારે આપણને આ ભગવાનનો મહિમા સમજાય છે. એટલે રિક્ષાવાળો મને કે એ મુસ્લિમ હતો, એટલે એને કીધું કે એ ખુદાઈ હો સકતા હે. એટલે મને વિચાર આવ્યો કે આને એને શું એને એવું પકડાયું. પછી એને વાત કરી. એ મને કે સાહેબ 25 વર્ષથી હું રિક્ષા ચલાવું છું કે બોમ્બેની ધરતી પર. મેં બહુ બધા સાધુ સંતોને જોયા, બહુ બધા પોલિટિશિયનોને જોયા, બહુ બધા એક્ટરોને જોયા, બધા એને જોયું, પણ કે તારા જેવા 2 પૈસાની વ્યક્તિ એની માટે બારી ખોલીને 3 વાર વાત કરે ને ભગવાન જોઈ શકે કે. તો આ સંબંધ યોગ છે. આપણે શું કર્યું? આપણી લાયકાત શું? આપણી આવડત શું? આપણી સમજણ શું? આપણે શું કરી લેવાના? આ પુરુષો આગળ આપણે કાંઈ જ કરી ન શકીએ. એ જ બધું આપણી માટે કરી રહ્યા છે. એવા કલ્પનાતીત સંબંધ યુગમાં આપણને બેસવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે.